નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। જેમ જેમ તહેવારો નજીક આવે છે તેમ તેમ લોકોને સ્વદેશી અને લોકલ પદાર્થોની ખરીદીની વાત આવે છે, પરંતુ આપણે માત્ર તહેવારોને લઈને નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા છે, સ્વદેશી અપનાવવાની વાત કરી રહ્યા છે, અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે। એમએસએમઈ એસએમઈ જે ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, તેમને પણ બને એટલી સરકાર દ્વારા મદદ કરવામાં આવી રહી છે। યંગ યુથ તેમાં જોડાયું છે અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે જે દેશનું જે અર્થતંત્ર છે તેની અંદર જે સ્થાનિક ઉત્પાદનો છે અને સ્થાનિક બિઝનેસ છે તેના થકી આપણા દેશનો પૈસો આપણા દેશમાં જ રહે અને આપણા દેશની અંદર જે પણ જે વસ્તુ છે, કોઈ યંત્ર છે કે કંઈ પણ જે ટેકનોલોજી છે તે ક્ષેત્રની અંદર વપરાતી દરેક વસ્તુ મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, મેડ બાય ઇન્ડિયા હોય તેવું એક અભિગમ છે, તેવી યોજનાઓ છે, તેને લઈને આપણો દેશ વિશ્વગુરુ તરફ વધી રહ્યો છે આગળ। ત્યારે આજે ચર્ચા કરવી છે વોકલ ફોર લોકલ અને જે અભિયાનો ચલાવવામાં આવે છે સ્વદેશી અપનાવો સાથે આત્મનિર્ભર ભારત, તો હાલની શું છે સ્થિતિ, કેટલા સેક્ટર છે, કયા કયા સેક્ટરની અંદર આપણે આત્મનિર્ભર બન્યા છે કે હજુ પણ આપણે વિદેશી ચીજવસ્તુઓ ઉપર નિર્ભર છીએ અને આ સ્વદેશી અપનાવવાનું અભિયાન અને સ્વદેશી અપનાવવાથી આપણા દેશના નાગરિકો છે, આપણા જે મિત્રો છે, આપણા ભાઈ બંધુઓ છે અને આપણા દેશના જે દરેકે દરેક જન છે તેને આપણે કેવી રીતના મદદરૂપ થઈ શકીએ છીએ, તેમના એક નાના ઉદ્યોગથી તેમને રોજીરોટી આપી શકીએ છીએ, તેમનું એક જીવન નિર્વાહ, જેમનું જે જીવન ધોરણ છે તે આપણે વિકસિત કરી શકીએ છીએ। બીજું કે અત્યારનો જે ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે, માહોલ ચાલી રહ્યો છે અને સૌ કોઈ એક બ્રાન્ડ, લક્ઝુરિયસ બ્રાન્ડ તરફ આગળ વધી રહ્યું છે અને લોકોને એક ઘણા બધા સાથે ચર્ચા કરતા એક વસ્તુ જોવા મળી કે સ્વદેશી છે પણ તેની ગેરંટી શું છે, તેવા અનેક સવાલો થયા છે, નાનાથી લઈને મોટા લોકોને પણ આ સવાલ થયા છે। ત્યારે સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલની સ્થિતિ શું છે તે વિશે આજે લોકમંચમાં ચર્ચા કરીશું અને લોકમંચમાં ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે દીક્ષિત શાહ કે જેઓ છે કમિટી મેમ્બર જીસીસીઆઈના અને સાથે જ આપણી સાથે જોડાયા છે નિર્મલભાઈ પટેલ, સ્વદેશી જાગરણ મંચના તેઓ ગુજરાત પ્રાંત સહસંયોજક છે અને ખુશી વ્યાસ, યંગ એન્ટરપ્રિન્યોર અને કો ફાઉન્ડર સ્વદેશવાલા। દીક્ષિતભાઈ, ખુશીબેન, નિર્મલભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં। દીક્ષિતભાઈ, સૌથી પહેલા આપણે છેલ્લા ઘણા વર્ષોથી અને આપણે દેશ માટે કંઈક કરી છૂટવાની લગન, વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત, ઘણા બધા આપણે સેમિનારો જોયા હશે, ઘણી બધી જાગૃતિ અભિયાનો જોયા છે, પરંતુ હાલની સ્થિતિ શું છે? શું આ અભિયાનોની સ્થાનિક બજારોમાં અલગ અલગ ક્ષેત્રે શું અસર છે અને શું સ્થિતિ છે? મોદી સાહેબનું એક જ સપનું હતું, વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ઇન્ડિયા। એ સપનું સાકાર થવાની તૈયારી છે અને સપનું સાકાર મોસ્ટલી થઈ ગયું છે। ઘણી બધી અમારા ટ્રેડમાં, ઓટોમોબાઈલ ટ્રેડથી માંડીને ઘણા બધા ટ્રેડમાં અત્યારે ઇન્ડસ્ટ્રીઓ બહુ સારામાં સારું જોર પકડી રહી છે। મોદી સરકારના રાજમાં અત્યારે અહીંયા સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ચાંગોદર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમે જોશો તો સારી એવી ફેક્ટરીઓ ઇન્ડિયામાં સ્થાયી થઈ છે। રિસન્ટલી હમણાં એક જાપાનની કંપની અમારે બેટરી લાઇનમાં પણ એક અહીંયા અમદાવાદમાં બહુ મોટો પ્લાન નાખે છે બહુચરાજી આગળ। એટલે વોકલ ફોર ઇન્ડિયામાં તમારું અત્યારે મોદી સરકારના સાથે બધા અત્યારે જોડાયેલા છે અને ટોટલી એને રિસ્પોન્સ આપવાની તૈયારીમાં છે। થોડું ઘણું એમાં માઇનસ પોઈન્ટ છે અત્યારે, પણ નવી જનરેશન ઓનલાઈન બિઝનેસ જો કદાચ બંધ કરી દેવામાં આવે કોઈ પણ કારણસર, જો સરકાર એમને કોઈ પણ જેમ કે નોટબંધી આવી ગઈ, જીએસટી આવી ગયો, એવી રીતે નાનામાં નાનું ચાઇનાથી ટોટલ ઇમ્પોર્ટ કોઈ કારણસર બંધ કરવાનો જો મોકો આપે તો 100% મોદી સરકારને બેનિફિટ મળે એવો છે અને ચોક્કસ મેક ઇન ઇન્ડિયા થાય એવું મારી ગણતરીમાં 100% છે। નિર્મલભાઈ, આપણે જાગૃતિ અભિયાનો કરીએ છીએ વડાપ્રધાનથી માંડીને સૌ કોઈ, અને આપણે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ અને અપીલની તો વાત કરીએ છીએ, પરંતુ એક દેશના જાગૃત નાગરિક તરીકે અને દેશની ઇકોનોમીને ધ્યાનમાં લઈને જો આપણે વાત કરીએ તો કેટલા જાગૃત છે આપણા દેશના નાગરિકો, રાજ્યના નાગરિકો, અને આ અભિયાનોની શું સ્થિતિ અને શું અસર હાલના માર્કેટ પર? નિર્મલભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, માઇક અનમ્યુટ કરો ને। હા જી, આવે અવાજ હવે? જી જી, હા, જે અત્યારે માહોલ છે સ્વદેશી અપનાવવાનું, સરકારનું પણ અત્યારે અભિયાન ચાલે છે, ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી।
એટલે સ્વદેશી અત્યારે બહુ જ જરૂરિયાત છે. સ્વદેશી એક બ્રહ્માસ્ત્ર છે અને અમારું સ્વદેશી જાગરણ મંચ સંગઠન 1991 થી ચાલે છે અને અમે સ્વદેશી અપનાવવા માટે લોકોમાં અપીલ કરતા હોઈએ છીએ, લોકોની જીવનશૈલીમાં સ્વદેશી આવી જાય એના માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ. અને અમે કહેતા હોઈએ છીએ કે સ્થાનિક ઓનલાઈન પ્લેટફોર્મ પરથી નહીં પણ સ્થાનિક દુકાનદારો જોડેથી, લોકલ દુકાનદારો જોડેથી આપણે ખરીદીએ અને એમના પર આપણે જો વિશ્વાસ રાખીને ખરીદીએ તો દેશની ઇકોનોમી પણ વધશે અને સ્વદેશી ઉપર આપણો વિશ્વાસ પણ વધશે. આપણી સ્વદેશી વસ્તુઓ ખૂબ જ સારી હોય છે. અમે લોકો સ્વદેશી જાગરણ મંચમાં એવું કહેતા હોઈએ છીએ કે ચાહતથી દેશી, જરૂરિયાતથી સ્વદેશી અને મજબૂરીમાં વિદેશી. એટલે જ્યાં સુધી આપણે મજબૂરી નથી, કોઈ દવા છે કે કોઈ એવી વસ્તુ છે તો જ આપણે વિદેશી ઉપર નિર્ભર રહેવું. બાકી જો આપણા દેશમાં બનતું હોય તો આપણે સ્વદેશી વસ્તુઓ જ ખરીદવી, જેથી કરીને આપણા દેશમાં એની ઇકોનોમી રહે, આપણા દેશના લોકોને રોજગાર મળે અને આપણો દેશ એક મોટો જે કહેવાય ને કે આપણે ખરીદદાર આપણો દેશ છે, જેમાં યુવાની સંખ્યા સૌથી વધારે છે. એટલે કન્ઝપ્શન પણ આપણા દેશમાં છે. જો આપણે સ્વદેશી અપનાવીશું ને તો 100% આપણો દેશ જીડીપીમાં જે પ્રકારે હરણબાટ થઈ રહી છે એમાં આગળ જતા બી આપણે બહુ સારું એવું કામ આમાં કરી શકીશું. એટલે બધાને એક જ અપીલ છે કે સ્વદેશી અપનાવો અને સ્વદેશી વસ્તુઓ બીકેગા તો હર અગલા બહેતર બનેગા. જેમ આપણે સ્વદેશી ખરીદીએ છીએ એમ આપણા લોકલ વેપારીઓ પણ એને ડિલિવર કરવાની, જે ગ્લોબલાઇઝેશન છે, ગ્લોબલ પ્રોડક્ટ છે, એની કમ્પેરમાં પ્રાઇઝિંગ અને એની કમ્પેરમાં સારી ક્વોલિટી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બહુ ખૂબ સારો પ્રયત્ન થઈ રહ્યો છે. તો આપના માધ્યમથી પણ હું બધાને જણાવીશ કે આપણે સૌએ લોકલ ખરીદવા ઉપર અને સ્વદેશી અપનાવવા ઉપર ફોકસ કરવો જોઈએ. ખુશી, સૌથી પહેલા તમે કેટલા સમયથી કો ફાઉન્ડર છો સ્વદેશી વાલામાં? શ્યોર. હું 4 વર્ષથી છું લાસ્ટ. એમાં એવું છે કે હું આ પાર્ટ ટાઈમ તરીકે જોઈ રહી હતી, પણ હવે આને જેવી રીતે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ટ્રાન્સફોર્મ કરવાનું છે તો હું હવે ફૂલ ટાઈમ એને જ જોઈશ. ખુશી, જ્યારે આ ઉદ્યોગ સ્ટાર્ટ કર્યો, તમે સ્વદેશી વાલા સ્ટાર્ટઅપ કર્યો, સૌથી પહેલા એ વિચાર ક્યાંથી આવ્યો અને સ્વદેશી વાલા આ નામ અને તેની અંદર મળતી પ્રોડક્ટનું શું છે એવું ખાસ કે લોકો સ્વદેશી તરફ પડે? ઓકે, તો સ્વદેશી વાલા એકચ્યુઅલી મારા જે મોટા ભાઈ છે એમનો કન્સેપ્ટ છે, એમણે વિચાર્યું અને એમ લીધા હતા. તો તેમને સાંભળીને આ શરૂ કર્યો. શરૂઆતમાં પહેલા અમે શેરડીવાલા તરીકે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જેના 2 આઉટલેટ છે વસ્ત્રાલમાં. તો એને ઉપર ઘણું સરસ ગયું છે અમારું એ સ્ટાર્ટઅપ. એ રાજવી દીક્ષિત કે સ્વદેશી આપણે કહી દઈએ, જે બહારની કંપનીઓ જેમથી થોડું ઓછું થાય અહીંયા. ખુશી, તો અમે એમાં તમારા સુગરકેન નેટવર્કમાં જ્યુસમાં થોડાક ઇસ્યુ આવી મસાલા રહ્યા નથી છે. આપતા, હાઇજેનિક ના હોય. જી. ઓકે. ખુશી, નેટવર્કમાં ઇસ્યુ આવી રહ્યા છે. આપ ડીએનડી મોડ કે એની ઉપર કરો, ફ્લાઇટ મોડ ઉપર, કે જેથી આપણે વાત કરી શકીએ. દીક્ષિતભાઈ, હવે સ્વદેશી અપનાવવાની વાત કરી, યુથ આગળ આવી રહ્યું છે, જે રીતના નિર્મલભાઈએ પણ કહ્યું કે હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતતા આવી છે અને હવે લોકો સ્વદેશી તરફ પડ્યા છે. અનેક એવા ક્ષેત્રો છે, અનેક એવા ફેક્ટરો છે, અનેક એવા ફિલ્ડ છે કે જેની અંદર હજુ પણ આપણે અન્ય દેશોથી આવતી ચીજ વસ્તુઓ ઉપર નિર્ભરતા રાખી રહ્યા છે. શું કહેશો? અન્ય દેશમાં તો અત્યારે એક જ વસ્તુ છે આપણામાં, ચાઇનાનું જો ઇમ્પોર્ટ 100% બંધ કરવાનો કોઈ પણ રસ્તો નીકળે અને જો આપણું કોસ્ટિંગ 100% સ્વદેશીમાં થોડું ઘણું હાયર આવે છે ડ્યુ ટુ ઘણા બધા રીઝન છે એના માટે. બટ હવે લોકોનું માનસિકતા હવે ચેન્જ થઈ ગઈ છે અને સ્વદેશી તરફ વળવા માંડ્યા છે. અને જે રીતે તમે અત્યારે દિવાળીના માહોલમાં તમે માર્કેટમાં જુઓ છો તો ઘણું બધું અત્યારે શોપિંગ બધાએ અહીંયા લોકલમાંથી કરવા માંડ્યા છે. ઓનલાઈનનું પણ મને એવું લાગે છે હમણાં કે ઓનલાઈનમાં પણ થોડી ઘણી ડિમાન્ડ ઘટી હશે, લોકોમાં જાગૃતતા આવી છે. ઓનલાઈન શોપિંગ પણ હમણાં ઓછા થવા માંડ્યા હોય એવું લાગે છે બજારની પોઝિશન જોતા. અને જે રીતે ક્વોલિટી મેન્ટેન કરવાની છે તે તો આપણે ઇન્ડિયામાં બધી જાતની ક્વોલિટી બનતી જ હોય છે નોર્મલી. અને હવે પબ્લિકને ધીરે ધીરે અમારી
જો અમારા ઓટોમોબાઈલ ટ્રેડની લગતી વાત કરું તો તમે અત્યારે જોશો તો નાની વેહિકલ કોઈ છૂટતા નથી, બધા જ પૈસાની વેલ્યુ ખતમ થઈ જવા માંડી છે. તો હવે લોકોને ક્વોલિટી જોઈએ છે, અને જે ક્વોલિટી આપણે ઇન્ડિયામાં છે એ નેચરલી 100%, હું નથી માનતો કે બીજા કોઈ સ્ટેટમાં કે બીજા કોઈ કન્ટ્રીમાં પણ એ ટાઈપની ક્વોલિટી બની શકે. એટલે હવે એક્સપોર્ટ જો વધારે થવા માંડ્યું છે તે પ્રમાણે આપણી ઇન્ડિયાની કરન્સીમાં પણ ફેર પડશે. જે રીતે નિર્મલભાઈએ કીધું એ પ્રમાણે તમારે અત્યારે આપણે વિચારીએ તો ઇન્ડિયામાં મોસ્ટલી ફેક્ટરીઓમાં વધારે પડતી ગુજરાતમાં તમે જોશો તો મોટી મોટી કેટેગરીની બધી જ ફેક્ટરીઓ હવે ગુજરાતમાં સ્થાયી થવા માંડી છે, MOU થવા માંડ્યા છે. મોદી સરકારની વાતને બધા સમર્થન આપીને અત્યારે ધીરે ધીરે ગુજરાતનું પ્રમાણ ફેક્ટરીમાં, ઇન્ડસ્ટ્રીઓમાં વધતું જાય છે. એ આપણે નજર સામે જોઈ શકીએ છીએ, અને બધાને ખબર છે કે સ્વદેશી વસ્તુથી ફાયદા ઘણા છે, દેશને કેટલો ફાયદો થશે, ઇકોનોમી કેટલી વધવાની છે, બધી રીતના ફાયદા જે સ્વદેશીમાં જશો તો થશે. અને લોકોમાં જાગૃતતા એ બાબતમાં મોદી સરકારને, અને આપણા મોદી સાહેબ તો 56ની છાતીવાળા છે, જે ધારે છે બધું કરી શકે છે, એ આપણે બધા સમજીએ છીએ. તો પછી એ પ્રમાણે જો ખરેખર જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીઓ બધી અહીંયા આવવા માંડી છે તો 100% આજે નહીં તો કાલે, અત્યારે ભલે 50%, 60% કે 70%નો રેશિયો હશે સ્વદેશીનો, એ 100% ઉપર આવવાની શક્યતા મને 100% દેખાઈ આવે છે. થેન્ક યુ. નિર્મલભાઈ, સૌથી પહેલા તો આપનો ફોન ઓટો રોટેશન કરી દો અને લેન્ડસ્કેપ મોડ કરી દો. ખુશી, જ્યારે તમે આ અભિયાન સાથે જોડાયા, સ્વદેશી અપનાવવાનો વિચાર આવ્યો તમને, તમારા ભાઈને, અને તમે કોર કમિટી બનાવી અને હવે 4 years થઈ ગયા છે આ બિઝનેસને. કેવા પ્રકારના ગ્રાહકો આવે છે અને ગ્રાહકોની શું માંગ હોય છે, અને ઉત્પાદન જે છે તેની કેપેસિટી દિન પ્રતિદિન વધી રહી છે, અને કેટલું માર્જિન સેટ થઈ શકે છે? ઓકે, તો આ એકચ્યુઅલી છે ને 7 વર્ષ પહેલા શરૂ કર્યું હતું. તો ત્યારે એવું થયું હતું કે જે લોકલ આર્ટિસન્સ છે, ઓકે, એનાથી જ્યારે અમે માલ ખરીદ્યું હતું ત્યારે એમાં બધું લઈ લીધું હતું, જે બી છે આમ બસ લઈ લો, જે સ્વદેશી હોવું જોઈએ. બટ એકચ્યુઅલી એમાં અમે ઘણો નફો થયો, એટલે ઘણું માત ખાધું છે, ઠગાયા પણ છીએ. એટલે હવે એવું છે મારું અને મારા ભાઈનું માનવું કે સ્વદેશીને લઈને એક તો ક્વોલિટી બેઝ પ્રોડક્ટ્સ અને એક સસ્ટેનેબિલિટી બહુ જરૂરી છે. કેમ કે જ્યાં સુધી સ્વદેશી પ્રોડક્ટમાં ક્વોલિટી નહીં હોય, સસ્ટેનેબિલિટી નહીં હોય, આપણા ઇન્ડિયાના લોકો પણ એને અવોઇડ કરશે. એ લોકો બહારની કંપનીઓ પરચેસ કરશે પ્રોડક્ટ્સ. એટલા માટે આમાં માર્જિન ઘણું બધું છે. જો આપણે યંગ એન્ટરપ્રિન્યોર્સ સ્વદેશી તરફ જોડાવે, ઓકે, એ લોકો કઈ ક્વોલિટી બેઝડ ઉપર કે સસ્ટેનેબિલિટી પ્રોડક્ટ્સ એ કરે, તો આપણે લોકોને ના કે જસ્ટ બહારની કંપનીઓને બોયકોટ કરવાથી સ્વદેશી અપનાવશે લોકો, બટ અહીંયાના યંગ એન્ટરપ્રિન્યોર્સ જ્યારે એમાં જોડાશે ત્યારે એકચ્યુઅલમાં આપણે કહી શકીએ કે ના, આપણે સ્વદેશી તરફ ફરી રહ્યા છીએ. નિર્મલભાઈ, વાત તો સૌ કરે છે અને આપણે ઘણા બધા અભિયાનો ચલાવીએ છીએ, પરંતુ હજુ પણ આપણે કોઈ મોલમાં જોઈએ કે પછી કોઈ સ્ટ્રીટ વેન્ડર્સ પાસે જોઈએ તો એની અંદર નાના ટોયસથી માંડીને તમે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી માંડીને બધું જુઓ તો કદાચ ક્યાંક મેડ ઇન ઇન્ડિયા જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ બધાને એક હાવ હોય છે એક બ્રાન્ડનો, અને સાથે જ કહેવાય છે ને કે અત્યારે જે રીતના ખુશીએ પણ કહ્યું કે એક ફિનિશિંગ, સસ્ટેનેબિલિટી અને સાથે જ ક્વોલિટી. હાલે હજુ પણ સ્વદેશી લોકોને બહારની વિદેશી ચીજ વસ્તુઓ પર હજુ વિશ્વાસ વધારે છે, ફિનિશિંગથી લઈને તમામ પ્રોડક્ટની સ્ટેબિલિટીથી લઈને. શું કહેશો? નિર્મલભાઈ, આપનું માઇક અનમ્યુટ. સૌથી પહેલા તો ઘણા બધા લોકોને એ જ ખ્યાલ નથી કે કઈ કંપની સ્વદેશી છે ને કઈ કંપની વિદેશી છે, કારણ કે ઘણા બધા ભળતા નામ હોય છે, એટલે આપણે લોકોને ખ્યાલ નથી આવતું કે ક્યાંની સ્વદેશી કંપની છે, કઈ વિદેશી કંપની છે. એટલે અમે સ્વદેશી વિદેશીની સૂચિ પણ આપીએ છીએ કે આ સ્વદેશી છે અને આ વિદેશી વસ્તુઓ છે. જેમ કે આપણે હિન્દુસ્તાન યુનિલિવર નામ સાંભળીએ છીએ, આપણને લાગે હિન્દુસ્તાનની કંપની છે, એ અમેરિકાની કંપની છે. એ જ રીતે પીટર ઇંગ્લેન્ડ છે તો આપણને લાગે ઇંગ્લેન્ડની કંપની છે, પણ એ ઇન્ડિયન કંપની છે. એટલે સૌથી પહેલા તો આપણે બધાને સમજવાની જરૂર છે કે કઈ કંપની સ્વદેશી છે અને કઈ કંપની વિદેશી છે. અને સ્વદેશીની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે સ્વદેશી એટલે પહેલા તો દેશી, કે આપણે ગામમાં મળતું હોય તો તાલુકામાં ના જવાય, અને તાલુકામાં મળે તો જિલ્લામાં ના જવાય, જિલ્લામાં મળે તો રાજ્યમાં લેવા ના જવાય, અને રાજ્યમાં મળે તો દેશમાં ના જવાય, અને દેશમાં જો મળતું જ હોય તો દેશની બહાર ના જવાય. આપણી પ્રોડક્ટ સારી જ હોય છે, આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે. અને ગ્લોબલ કોમ્પિટિશનમાં આપણી પ્રોડક્ટ સસ્તી, સારી, ટકાઉ બને, અને આપણે ઓછું માર્જિન રાખીને બી આપણા વેપારીઓ જો કામ કરશે શરૂઆતમાં, તો સ્વદેશી વસ્તુઓ
લોકોમાં અંદર જબરજસ્ત માહોલ છે. આપણો દેશ વિશાળ માર્કેટ છે, એટલે સ્વદેશી વસ્તુઓ ખરીદાશે, દેશમાં રોજગારી પણ ઊભી થશે અને સ્વદેશી થી આપણા દેશની ઇકોનોમી પણ બૂસ્ટ થશે અને આજના સમયની પણ જરૂરિયાત છે જ. તો જેથી કરીને આપણે અવેરનેસ ચલાવીશું. જો આપના માધ્યમથી આ કઈ વસ્તુ સ્વદેશી વધારે લોકો સુધી આપણે પહોંચી શકીશું અને સ્વદેશી વસ્તુનો ઉપયોગ પણ વધશે એટલે આપણી ઇકોનોમી ઓટોમેટિક વધશે. ખુશી, 7 વર્ષથી આ સ્વદેશી વાલા ચાલી રહ્યું છે આપનું બિઝનેસ. કેટલા લોકો જોડાયેલા છે અને કેટલા લોકોને આપ રોજગારી પૂરી પાડી રહ્યા છો? ઓકે, તો 7 વર્ષ પહેલા જ્યારે અમે શરૂ કર્યું હતું સ્વદેશીવાલા, એ એકચ્યુઅલી ઓફલાઈન સ્ટોર હતું. તો એમાં અમે જે લોકલ ટેન્ડર છે એમના લોકોથી જોડાયા હતા. પણ એ લોકડાઉન પહેલા શરૂ કર્યું હતું, લોકડાઉન પછી બધાને ખબર છે કે બંધ કરવો પડ્યો હતો ને ફરી અમે શરૂ કર્યું છે. આ સ્વદેશીવાલા પ્લેટફોર્મ હવે ઓનલાઈન શરૂ કર્યું છે, અમે ઓફલાઈન નથી કરી રહ્યા. અને ઓનલાઈન બધા જે સ્વદેશી પ્રોડક્ટ્સ વેચી રહ્યા છીએ એ પોતાના વેબસાઇટ ઉપરથી વેચી રહ્યા છે, એટલે પોતાની કંપની લઈને બેસે છે. પણ હજી આપણા ઇન્ડિયાના લોકો જેમને નથી જાણી રહ્યા તે એ ખરીદશે કેવી રીતે? સેલ્સ નહીં થાય તો ઇકોનોમિકમાં કેવી રીતે વધારો આવશે? એટલા માટે લોકલ વેન્ડર્સ જે છે એમને અમે એક પ્લેટફોર્મ આપી રહ્યા છે, જે એમની પ્રોડક્ટ, જે ક્વોલિટી પ્રોડક્ટ છે, સસ્ટેનેબિલિટી છે, એ અમારા પ્લેટફોર્મ ઉપર આવીને એમને સેલ કરી શકે છે. એટલે તમે કહી શકો છો કે આ સ્વદેશીવાલા એમેઝોન તરીકે છે. કેટલા જણ અત્યારે જોડાયેલા છે સ્વદેશી વાલામાં? કેટલા વેન્ડર્સ છે અને તમે કેટલા વેન્ડર્સને સપોર્ટ કરી રહ્યો છો અને તેમના બિઝનેસને ગ્રો કરી રહ્યા છો? ઓકે, હાલમાં અમે શરૂ કર્યું છે એટલે શ્રી ગણેશ કરવા માટે 10 થી 15 વેન્ડર્સ જોડાયા છીએ અને વિધિન 3 months અમે 30 થી 40 વેન્ડર સુધી જોડાવાનું વિચારી રહ્યા છીએ. હાલમાં અમુક પ્રોડક્ટ્સ જે છે જે અમદાવાદના જ છે અને ક્વોલિટી પણ સારું છે અને સસ્ટેનેબિલિટી પણ છે. એટલા માટે અમે શરૂઆત કરવા માટે એમનાથી શરૂ કરાવી રહ્યા છે. આ ધનતેરસ પર 3 થી 4 દિવસ પછી જ અમે લોન્ચ કરી રહ્યા છીએ. તો જેનાથી શરૂઆત કરીને પછી આગળ કનેક્શન બનાવીશું અને એને આગળ લઈ જવાનું વિચારી રહ્યા છીએ. દીક્ષિતભાઈ, એક સરસ વિચાર અને એક સરસ પગલું કે ઘણા બધા એવા વેન્ડર્સ છે, ઘણા બધા એવા ગૃહ ઉદ્યોગો છે, ઘણા બધા એવી બહેનો છે કે જેમની હસ્તકળાથી લઈને તેમનું મેકિંગથી લઈને ઘણું બધું એમાં ખાદ્ય પદાર્થો આવી ગયા, ક્રિએટિવ પ્રોડક્ટ્સ આવી ગઈ, પણ એ લોકોને બજાર નથી મળતું. ક્યાં વેચવું, શું વેચવું, કેવી રીતના વેચવું, અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર જો તેઓ કોઈને હાયર કરે છે કંપનીઝને, તો તેમની પાસેથી અમુક પર્સન્ટેજ લેવામાં આવે છે, પેકિંગ ચાર્જિસ લેવામાં આવે છે, એટલે એમનો પ્રોફિટ છે તે ખૂબ જ ઝીરો થઈ જાય છે. જ્યારે ખુશીનું એક સરસ કામ છે કે પ્લેટફોર્મ પણ આપણું સ્વદેશી, પ્રોડક્ટ પણ સ્વદેશી, અને સાથે જ જે પ્રોફિટ માર્જિન છે તે પણ સ્થાનિક લોકોને ખૂબ જ વધારે મળી રહેશે. એક સરસ અભિગમ છે. દીક્ષિતભાઈ, આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરી રહ્યા છે, મેડ ઇન ઇન્ડિયાની વાત કરી રહ્યા છે, બિલ્ડ ઇન ઇન્ડિયાની વાત કરી રહ્યા છે, ત્યારે દરેક ક્ષેત્રની અંદર અત્યારે વાત કરીએ તો અત્યારે એસેમ્બલીની એક પ્રોડક્ટ લાઇન સૌથી વધુ જોવા મળી રહી છે, અને એ પ્રોડક્ટ લાઇનની અંદર આપણે કેટલો સમય લાગશે હજુ કે કોઈ પણ પ્રોડક્ટ 100% રેડી કરવા માટે તમામે તમામ પ્રોડક્ટ ઉપર મેક ઇન ઇન્ડિયા કાં તો મેડ ઇન ઇન્ડિયાનો લોગો જોવા મળશે? મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયામાં લોગો તૈયાર કરવામાં તો કોઈ સમય લાગતો નથી. જે તો ખુશીબેને બહુ સારી વાત કરી કે એ લોકોની સાથે બધા જોઈન્ટ કરે છે, એવી રીતે એમને હું સપોર્ટ એકવાર આપણે પર્સનલી મળીને સપોર્ટ કરીશું. તમે જે રીતે કીધું કે જે ગૃહ ઉદ્યોગ ઘરે બેઠા કરવાવાળા છે, તો એનો અભિગમ અમે લોકોએ લાસ્ટ મંથમાં જેટલા બી ઘરે બેઠા કામ કરવાવાળાનું એક અમે એક્ઝિબિશન, ગવર્મેન્ટ અંડરમાં એક એક્ઝિબિશન કરેલું છે, જેમાં નાના માણસો ફક્ત 1,000 રૂપિયામાં અમને 2 દિવસનો સ્ટોલ આપેલો અને એમને હાઇલાઇટ કરેલા એમને ઘરેથી કામ કરવાવાળા બધા નાના નાના લેડીઝો, જે જરૂરિયાતમંદ માણસોની વાત કરું છું, કે જેને મોટી કંપની તમે કીધું એ લોકો નફો ખાઈ જાય છે. અમે લોકો એવો એક પ્લાન અમે કરેલો હતો અને એમાં 100% અમે સક્સેસ ગયા હતા. બહુ સારી વ્યક્તિઓ, અમારા જૈન સમાજનું પણ અમે કરેલું છે. આવી રીતે હમણાં ડિસેમ્બરમાં પણ અમે બીજું ઇવેન્ટ આવી રીતે કરવા જઈ રહ્યા છે કે જેમાં જરૂરિયાતવાળા લોકોને મિનિમમ ટોકન ચાર્જ ઉપર અમે એમને એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરીએ છીએ અને એમને માર્કેટ અમે જ આપીએ છીએ અહીંયાથી. જે તો ખુશીબેને કીધું એ રીતે એમની તો ચલો પ્રોફેશનલ લાઈન છે, પણ અમે એમની સાથે મળીને પણ આગળ જતાં આપણે એવું રીતે કરી શકીએ કે એના માધ્યમથી અમે
બધા જરૂરિયાતમંદવાળાને સ્વદેશી તો ઠીક છે, ગૃહ ઉદ્યોગ તો સ્વદેશી જ હોય આમાં તો, પણ એ લોકોને આપણે માધ્યમથી એમનું માર્જિન ન કપાય અને સારામાં સારો ધંધો કરીને ગુજરાન ચલાવી શકે અને એ લોકો પણ આગળ 15-25 દાખલા તરીકે એક દાખલો આપું તમને કે એક જણ છે ઘરે બેઠા ખાખરા જ બનાવે છે અને ત્યાં 70 માણસનો સ્ટાફ છે, તો 70 જણની રોજી ચાલે છે એમાંથી. આવા બધા નાના એ બધા અમારા એક્ઝિબિશનમાં આવ્યા પછી એમને કોઈક ને કોઈક સાથે કનેક્ટ થયા પછી એમને બહુ સારા લેવલ પર એ લોકોનો બિઝનેસ મળ્યો છે. એવી રીતે સ્વદેશીમાં પણ આપણે તમે જે રીતે કહો છો કે ભાઈ આ બધી નાના લેવલ પરથી મોટી ફેક્ટરીઓ થઈ ગઈ અને એ લોકોને પછી સ્વદેશીમાંથી હવે લાભ મળે આગળ જતા, એ 100% આમાં શક્ય બની શકે એમ છે. અને આવી રીતે પછી આપણું ટીમવર્ક તમે આ રીતે જે માધ્યમથી તમે અત્યારે અમારી સાથેથી ડિસ્કશન કરો છો એ બહુ સારી વસ્તુ છે કે તેનાથી લોકો પબ્લિકને પણ જાગૃતતા આવશે અને આમાં અમારી સાથે જોડાઈને આગળ જતા આપણે નિર્મલભાઈ છે, ખુશીબેન છે, અમારા જેવાનો કોઈ પણ સપોર્ટની ક્યાંક જરૂર પડે તો અમે એ લોકોને હાઇલાઇટ કરવા તૈયાર છીએ. સમયનો અભાવ છે. ખુશી, ઇન 30 સેકન્ડ સરકાર તરફથી અને લોકો તરફથી કેવો અત્યારે તમને પ્રભાવ મળી રહ્યો છે અને કેવી સહાયની આપ જોઈ રહ્યા છો માંગ? ઓકે, તો બધાને ખબર છે કે હમણાં રિસન્ટલી અમેરિકાના પ્રેસિડેન્ટથી જેવો થપ્પડ પડ્યો છે ઇન્ડિયાને, તો હવે વડાપ્રધાને જ પોતે કીધું છે કે હવે મેડ ઇન ઇન્ડિયા, મેડ બાય ઇન્ડિયન્સ શરૂ કરી દો. અને જોતા જ ઇન્ડિયા એક આમ સ્ટાર્ટઅપ જેવું થઈ જશે કે બધી ઓલમોસ્ટ કંપનીઝ સ્વદેશી તરીકે ચાલી રહી છે. અને એમાં લોકોને એવો સહાય છે કે લોકો હજી બહારની કંપનીઓની પ્રોડક્ટ્સ પરચેસ કરી રહ્યા છે. એટલા જ માટે મારો એવો વિચાર છે કે ઇન્ડિયાના જ યંગ એન્ટરપ્રિન્યોર્સ જ્યારે બહારની કંપનીઓને કમ્પીટ કરશે, એ કમ્પીટ એવી રીતે કરશે કે ક્વોલિટી બેઝ અને સસ્ટેનેબિલિટી બેઝ અને અફોર્ડેબિલિટી જ્યારે એને બીટ કરશે ત્યારે અહીંયાના લોકો જાગૃત થશે અને ટ્રસ્ટ કરશે ઇન્ડિયન બેઝ કંપની ઉપર. જી. અને એને લઈને ઇકોનોમી પણ વધશે અને ધીરે ધીરે કરીને જ્યારે આજે યુએસએ થપ્પડ માર્યો છે, કાલે ચાઇના મારશે અને ઇન્ડિયાની મોસ્ટ ઓફ પ્રોડક્ટ્સ ચાઇનાથી આવી રહી છે. જ્યારે ચાઇનાથી બંધ થઈ જશે ત્યારે ઇન્ડિયાએ કરવું જ પડશે, સ્વદેશી ઉપર વળવું જ પડશે. તો એ ત્યારે થાય, એના કરતા હમણાં શરૂ કરી દઈએ તો એ મોકો ક્યારે મળે જ નહીં. એ આપણને નુકસાન ક્યારે થાય જ નહીં અને એનાથી પહેલા આપણે આપણી બેઝ જલાવી ચૂક્યા હશું. નિર્મલભાઈ, ખુશી અને દીક્ષિતભાઈ, આપ અમારી સાથે જોડાયા. સ્થાનિક ખરીદી દેશની પ્રગતિ. એક વાત મૂકવી હતી મારે. 30 સેકન્ડ મેક્સ ટુ મેક્સ મારી પાસે છે. જી નિર્મલભાઈ. જે દીક્ષિત સાહેબે વાત કરી એ પ્રમાણે અમારો સ્વદેશોત્સવ કરીને સ્વદેશી જાગરણ મંચનો ભારતનો મોટામાં મોટો સ્વદેશી મેળો ડિસેમ્બર મહિનાની 5 તારીખથી 9 તારીખે રાખેલ છે. એમાં ટોટલી મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ રાખેલ છે. મેક ઇન ઇન્ડિયા પણ નહીં, મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને અમે ત્યાં પ્રમોટ કરવાના છીએ. તો જેથી કરીને વેપારીઓ અને ખરીદદારો બંનેને વચ્ચે એક પ્લેટફોર્મ, વચ્ચે સમન્વય મેળવવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ. ઓકે, ફાઇન. ખુશી, નિર્મલભાઈ અને દીક્ષિતભાઈ, આપ અમારી સાથે જોડાયા. સ્થાનિક ખરીદી દેશની પ્રગતિ વિશે ચર્ચા કરી અને યંગથી માંડીને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ માંડીને જીસીસીઆઈના કમિટી મેમ્બર કે જેમને આટલો બહોળો અનુભવ છે અને સાથે જ યંગ આપણી જોડે એન્ટરપ્રિન્યોર અને એક જાગૃત વ્યક્તિ કે જે લોકોને જાગૃતિ ફેલાવી રહ્યા છે, એક સંઘ, એક પ્રચાર કે સ્વદેશી અપનાવવું પડશે. ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી. ખુશી, નિર્મલભાઈ, દીક્ષિતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ સો મચ. તો યંગ ઇન્ડિયાની વાત કરીએ છીએ, વોકલ ફોર લોકલની વાત કરીએ છીએ, આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ, ત્યારે આપણે જ કેટલા આત્મનિર્ભર અને આપણે જ કેટલા સ્વદેશી તે આ ચર્ચા ઉપરથી સાબિત થયું છે. અને હજુ પણ આપણે સ્વદેશી તરફ વળવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. હજુ પણ તેની અંદર વેગ ઝડપથી વધારવો પડશે. તો આ હતી આજની ચર્ચા, સ્થાનિક ખરીદી દેશની પ્રગતિ. આવા જ વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.